ભગવાનજી પરસોત્તમભાઈ બલોડિયા, હાલ રાજકોટ. અહીંયા અમારો મોટો સન છે, તો અમે અમદાવાદ આવ્યા. મને થોડી તકલીફ તાવની અને એવી થતી હતી, તો અહીંયા ડૉક્ટર રૂપાણી સરના કહેવાથી સેનોગ્રાફી કરાવવાથી ગાંઠ સાબિત થઈ. એટલે રૂપાણી સરે એવું કીધું કે તમે MRI ને CT સ્કેન કરાવો, એટલે તમને ખ્યાલ આવી જશે ને તમારા કોઈ રિલેટિવ ડૉક્ટર MS સર્જન હોય એને બતાવો આમાં શું કરવું પડે. તો એ બધું જોતાં એવું લાગ્યું કે ગાંઠ છે ને એ કાઢવી જરૂરી છે. ધમની અને મૂત્રવાહિની ઉપર હતી અને થોડીક મોટી સાઇઝમાં મોટી થઈ ગઈ હતી. પછી એ બધું અહીંયા રાજકોટ થોડુંક ટ્રીટમેન્ટ કરાવીને પછી બાબાના કહેવાથી અમે અમદાવાદ આવ્યા. અહીંયા બાબાનો થોડોક આગ્રહ હતો કે SGVPમાં અમે અહીંયા રેગ્યુલર જઈએ છીએ અને અહીંયાની ટ્રીટમેન્ટ બધી સારી છે. ચોખ્ખાઈ, ડૉક્ટરનો સ્ટાફ, બધો રેગ્યુલર નર્સોનો સ્ટાફ ને બધી સર્વિસ સારી મળે છે. એટલે અમે અહીંયા આવ્યા. તો એમાં ભાવિન સરનો કોન્ટેક્ટ થયો. ભાવિન સર કે આ ગાંઠ છે એ કાઢવી જરૂરી છે સાદી 99% હું કહું છું, એમ એડવાન્સ કહી દીધું હતું. પછી ઓપરેશનમાં અમે જોઈન્ટ થયા ગયા, ભાઈ કરી નાખો સાહેબ. પછી સારા ઓપરેશન કર્યું ને એનાથી મને ખૂબ જ સારું છે ને ગાંઠથી નીકળી ગઈ છે ને બાયોપ્સી રિપોર્ટ પણ આવી ગયો છે. એ કોઈ 100% સાહેબના કહેવાથી પહેલાં વાત કરી હતી એ જ રીતે નોર્મલ આવ્યો છે અને અત્યારે કોઈ પણ પ્રકારનું તકલીફ છે નહીં. અને આજે 50% ટાંકા બી કાઢી નાખ્યા છે આજ 12મા દિવસે અને એકદમ સરસ છે. અને હોસ્પિટલનો સ્ટાફ પણ એવો બધો સરસ છે કે દર કલાકે 1.5 કલાકે આપણી વિઝિટ કરે બેડમાં, અને કાંઈ તકલીફ હોય તો કહેજો, કાંઈ મુશ્કેલી હોય તો કહેજો. બહુ સરસ કામ છે. હા.